ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, બરોબર, એમના માટે છે એનએમએમએસ અને જ્ઞાન સાધના આ બંને પરીક્ષાની જે તૈયારી કરતા હોય, અથવા તો ખાલી એનએમએમએસ ની તૈયારી કરતા હોય, અથવા તો ખાલી જ્ઞાન સાધનાની તૈયારી કરતા હોય, એ તમામ બાળકો માટે છે આ ચેપ્ટર છે એ ખૂબ અગત્યનું છે, બરોબર. કે ભાઈ સમ સંબંધ, તો સમ સંબંધ આધારિત છે એ લેક્ચર છે એ ગઈકાલે તમે ભણ્યા હતા. હવે આજે છે એના આધારિત ટેસ્ટ છે એ તમને વોટ્સઅપ ગ્રુપમાં આપવામાં આવી હતી, બરોબર. તો એનું છે એ આપણે સોલ્યુશન અહીંયા કરવાનું છે. આપણે એક દિવસ લેક્ચર અને એક દિવસ ટેસ્ટ હોય છે એ તમને ખ્યાલ છે, બરોબર. તો જે બાળકો છે એ હજી ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો હમણાં આગળ આવશે, એમાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે, બરોબર. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આગળ નંબર આવશે, એમાંથી વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે. ચાલો ફટાફટ છે એ આપણે 15 એમસીક્યુ જે છે એનું સોલ્યુશન કરવાનું છે. સમસંબંધ આધારિત એમસીક્યુ હતા, બરોબર. પહેલો એમસીક્યુ આપણી સામે છે ભાઈ ગુજરાત, તો એની સામે લખ્યું છે ગાંધીનગર. તો મહારાષ્ટ્રની સામે શું આવે? હવે આપણને ખ્યાલ જ છે કે ભાઈ સમસંબંધમાં જે પહેલી જોડ હોય એવી જોડ બીજી બનાવવાની છે. તો આ પહેલી જોડ છે એમાં શું કરેલું છે? તો કે ભાઈ અહીંયા છે એ રાજ્યનું નામ લખેલું છે. શું કરેલું છે? રાજ્યનું નામ લખેલું છે. તો ગાંધીનગર છે એ ગુજરાતનું શું થયું? તો કે ગુજરાતનું પાટનગર છે. શું છે? પાટનગર. રાજધાની કયો, બરોબર. તો એ જ રીતે આપણે બીજી જોડ બનાવવાની. તો મહારાષ્ટ્રની સામે શું આવશે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. તો મહારાષ્ટ્રની સામે શું આવશે? હા, મહારાષ્ટ્રની સામે શું આવશે? પુણે, મુંબઈ, નાગપુર કે નાસિક? તો કે મહારાષ્ટ્રની સામે આવશે મુંબઈ. મહારાષ્ટ્રની સામે શું આવશે? મુંબઈ છે એ આપણો સાચો જવાબ થશે, બરોબર. ચાલો એના પછી છે નેક્સ્ટ પ્રશ્ન. ભારતની સામે રૂપિયો લખ્યું છે, તો જાપાનની સામે શું આવે? તો કે અહીંયા છે એ શું લખ્યું છે? હાલો, તમને આવડતું હોય તો ફટાફટ કમેન્ટ કરતી જવાની છે. ઓ વાલા, વાટે નહીં રહેવાનું તમારે. કે ભારતની સામે રૂપિયો, તો જાપાનની સામે શું આવે? તો કે અહીંયા છે એ દેશનું નામ લખેલું છે. અહીંયા શું લખેલું છે? તો કે ચલણી નાણું. ચલણી નાણું લખેલું છે, બરોબર. તો એક બાજુ દેશનું નામ ને એક બાજુ ચલણી નાણું, આ રીતે જોડ બનાવેલી છે. તો અહીંયા જાપાન લખ્યું, તો એની સામે શું આવશે? તો કે જાપાનનું ચલણી નાણું કયું થાય? એ આપણો જવાબ થાય. તો જાપાનનું ચલણી નાણું આપણને આવડવું જોઈએ. ડોલર, યુરો, ટકા કે યેન? તો કે જાપાનમાં છે એ કઈ કરન્સી વપરાય? યેન વપરાય. કઈ વપરાય? યેન. તો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. રેડી? તો આવી રીતે પ્રશ્નો તમને પૂછાય છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ડી ની સામે 8 લખ્યું છે, તો સી ની સામે શું આવશે? ચાલો વિચારો. 9, 16, 27 કે 81? કમેન્ટ કરો ફટાફટ. બી ની સામે 8 લખ્યું છે ભાઈ. તો પેલા વિચારો કે બી ની સામે 8 શા માટે લખ્યું છે? તો કે બી નો મૂળાક્ષર ક્રમ 2 થાય. બની શકે કે 2 ગુણ્યા 4 કરીને 8 લખ્યું હોય. તો સી નો મૂળાક્ષર ક્રમ 3 થાય. તો 3 ગુણ્યા 4 કરો તો જવાબ 12 આવે. 12 ઓપ્શનમાં ક્યાંય નથી. તો બીજું વિચારીએ. તો બીજું વિચારવામાં આપણે એવું વિચારીએ કે ભાઈ બી નો મૂળાક્ષર ક્રમ કેટલો હશે? 2. એનો ઘન કરી નાખો. તો 2 નો ઘન 8 થાય. એટલે બી ની સામે શું લખ્યું? 8 લખ્યું, બરોબર. તો સી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? 3 થાય. એનો ઘન કરી નાખો. 3 નો ઘન કેટલો થાય? 27 થાય. તો સી ની સામે 27 આવે છે ઓપ્શનમાં. તો કે હા, તો અહીંયા છે વિકલ્પ સી છે એ આપણો જવાબ થઈ જાય. 27 આપણો સાચો જવાબ થઈ જાય. રેડી? આવી રીતે છે એ અલગ અલગ રીતે આપી શકે. બની શકે તમને વર્ગ આપ્યા હોય, બની શકે ક્યારેક મૂળાક્ષર ક્રમ જ મૂકી દીધો હોય, બરોબર. તો આપણે વિચારવાનું છે, ઓપ્શન ઉપર ડિપેન્ડ કરશે થોડું ઘણું કે ભાઈ ઓપ્શનમાં શું આપેલું છે, બરોબર. એ રીતે છે એ વિચારીને એનો જવાબ આપવાનો છે. ચાલો આગળ વધીએ. પહેલા જે બાળકો ખાસ કે ભાઈ ધોરણ 8 માં ભણે છે ને એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવાની હોય, તો બે પરીક્ષા માટે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. તમારે છે એ નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના છે, આમાં બંને પરીક્ષાનો સિલેબસ આવી જાય. તમે બે અલગ અલગ બુક લેવા જાવ ને તો તમને છે એ 400 થી 450 રૂપિયામાં પડશે. જ્યારે 320 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી છે. માત્ર ને માત્ર 320 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, બરોબર. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સઅપમાં હાઈ કરો, બુકનું નામ લખો અથવા તો અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દો. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે આમાં હજી વ્યવસ્થિત ડિસ્કાઉન્ટ થઈ જાય, કારણ કે એક સાથે મોકલીએ તો અમને કુરિયર ચાર્જમાં રાહત થાય, એટલી બાળકોને હજી રાહત કરી આપીએ. ચાલો એના પછી જે બાળકોને ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો, ઓટોમેટિક લિંક આવી જશે, બરોબર. વોટ્સએપ ગ્રુપની એમાં જોડાઈ જવાનું છે. અત્યારે ટેસ્ટ ને બધું તો આવે જ છે, પણ પરીક્ષા સમયે ઘણા બધા મોડેલ પેપર પણ તમને સોલ્વ કરવાના છે, તો વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન.
BAT બેટ બરાબર 40 લખ્યું છે તો MAT મેટ બરાબર શું? એક જાતનું જોવો તો કોડિંગ ડીકોડિંગ થઈ ગયું વાલા, બરોબર. તો BAT બરાબર 40 શા માટે લખ્યા ઈ પહેલા ગોતો. તો આમાં બની શકે મૂળાક્ષર ક્રમ સાથે જ કંઈક કર્યું હોય, એટલે આપણે અહીંયા 40 બનાવીએ. હાલો, B નો મૂળાક્ષર ક્રમ 2 થાય, A નો મૂળાક્ષર ક્રમ 1 થાય, T નો મૂળાક્ષર ક્રમ 20 થાય. આ બધાનો તમે સરવાળો કરો તો 40 થાય, તો સરવાળો કરો તો 20 ને 1 21 2 23 થાય, 40 નો થાય. બીજું વિચારો, ગુણાકાર કરો તો જરાક, તો કે 2 એકા 2, 2 ગુણ્યા 20 કરો તો કે 40, તો થઈ ગયું. શું કરેલું છે? મૂળાક્ષર ક્રમનો ગુણાકાર કરી નાખેલો છે. જેટલા મૂળાક્ષર ક્રમ લખાય એ બધાનો ગુણાકાર કરી નાખવાનો. તો અહીંયા તમે MAT લખો, એના બરાબર શું આવશે? તો કે M નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય વાલા? 13 થાય. કેટલો થાય? 13 થાય. A નો મૂળાક્ષર ક્રમ 1 થાય, T નો મૂળાક્ષર ક્રમ તો કે 20 થાય. આપણે આ બધાનો ગુણાકાર જ કરવાનો. 13 એકા 13, 13 એકા 13, 13 દુ 26, તો કે 26 ની વાહે મીંડું મૂકી દો, 260 આપણો જવાબ લ્યો. વિકલ્પ A છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ભાઈ એક ઓલો પંખો કરી નાખજો વિશાલભાઈ. ચાલો, તો અહીંયા શું જવાબ આવશે? 260 છે એ આપણો સાચો જવાબ આવશે. રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ, પંખીની સામે પાંખ લખ્યું છે તો માછલીની સામે શું આવશે વાલા? વિચારો તો. પંખીની સામે શું લખ્યું છે? પાંખ. માછલીની સામે શું આવશે? તો કે અહીંયા વિચારો તો પંખી છે એ ઉડવા માટે શેનો ઉપયોગ કરે? ઉડવા માટે છે એ શેનો ઉપયોગ કરે? પાંખનો ઉપયોગ કરે. એ જ રીતે છે એ માછલી છે તો એ તરવા માટે શેનો ઉપયોગ કરશે? એ આપણો જવાબ આવે. તો કે પક્ષી છે એને ઉડવા માટે પાંખની જરૂર પડે, તો માછલીને તરવા માટે શેની જરૂર પડે? ઝાલર, ભીંગડા, તળાવ કે મીન પક્ષ? એક પ્રકારના હલન ચલન માટે શેની જરૂર પડશે? તો કે મીન પક્ષ દ્વારા છે એ હલન ચલન કરશે, તરી શકશે. તો વિકલ્પ ડી છે એ અહીંયા આપણો સાચો જવાબ થઈ ગયો. રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, 6 ની સામે 18 લખ્યું છે તો 4 ની સામે શું આવે? મેં કીધું એમ છે, પહેલા તો આપણે આવું જ વિચારીએ કે ભાઈ 6 ની સામે 18 લખ્યું છે તો 6 ગુણ્યા 3 કરીને 18 થાય, આપણને ખબર પડી ગઈ. હાલ, તો 4 ગુણ્યા 3 કરો તો 12 થાય, ઓપ્શન જ નથી. એટલે આ લોજિક આપણું ખોટું થઈ ગયું. હવે વિચારો કે ભાઈ 6 છે, આપણે 6 નો વર્ગ કરો. આ 6 છે, જે સંખ્યા આપી એનો વર્ગ કરો તો 36. હવે એને ભાંગ્યા 2 કરી નાખો. 36 ભાંગ્યા 2 કરો તો 18 આવે. રેડી? જો થઈ ગયું. 6 ની સામે શું આવે? 18 આવે. બની જોઈ. શું કર્યું? વર્ગ કરીને ભાંગ્યા 2 કરી નાખ્યા. વર્ગ કરીને ભાંગ્યા 2 કરી નાખ્યા. તો આપણે અહીંયા 4 છે તો 4 નો પેલા વર્ગ કરશું. 4 નો વર્ગ કરો તો કેટલા થાય? 16 થાય. 16 ભાંગ્યા 2 કરી નાખો વાલા, તો 8 તમારો જવાબ થઈ ગયો. વિકલ્પ સી છે એ તમારો સાચો જવાબ થઈ ગયો. લ્યો, આવી રીતે છે એ વિચારવું પડે, અલગ અલગ રીતે. બરોબર? ઘણી વખત ઓપ્શન માંથી છે એ તમને અંદાજો આવી જશે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, વાઘની સામે બોર્ડ લખ્યું છે. ભાઈ, વાઘની સામે બોર્ડ લખ્યું, પક્ષીની સામે શું આવશે? વાઘની સામે બોર્ડ લખ્યું તો પક્ષીની સામે શું આવશે? આકાશ, માળો, ઉડવું કે ચણવું? તો કે વાઘ છે, વાઘ એનું જે રહેઠાણ છે, વાઘનું જે રહેઠાણ છે એને બોર્ડ કહેવાય. એને શું કહેવાય? બોર્ડ કહેવાય. તો પક્ષીનું જે રહેઠાણ છે, પક્ષીનું જે રહેઠાણ છે એને શું કહેવાય? માળો કહેવાય. આપણને બધાને ખબર પડે. વિકલ્પ બી છે એ આપણો જવાબ થઈ જાય. લ્યો, રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ, સોનું તો ઝવેરી, લાકડું તો શું? સોનું તો ઝવેરી, લાકડું તો શું? લુહાર, કડિયો, સુથાર કે મોસી? સોનામાંથી છે એ વસ્તુ બનાવે કોણ? સોનામાંથી કઈ પણ વસ્તુ ઘરેણા છે એ કોણ બનાવે? તો કે ઝવેરી બનાવે. એમ લાકડામાંથી કોઈ વસ્તુ છે, ફર્નિચર છે, આ કોણ બનાવે? લાકડામાંથી કઈક વસ્તુ બનાવવાનું કામ કોણ કરે? સુથાર કરે. કોણ કરે? સુથાર. તો વિકલ્પ સી છે એ તમારો અહીંયા જવાબ થઈ ગયો. રેડી? ચાલો, એના પછી, પાંડુ તો યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર તો શું? પાંડુની સામે યુધિષ્ઠિર લખ્યું છે તો ધૃતરાષ્ટ્રની સામે શું આવશે? કે ભાઈ પાંડુ જે રાજા છે, પાંડુ રાજા, એનો પુત્રનું નામ છે યુધિષ્ઠિર. તો આપણે અહીંયા ધૃતરાષ્ટ્રના પુત્રનું નામ લખવાનું છે.
તો ધૃતરાષ્ટ્રના પુત્રનું નામ આમાંથી કયું છે? કર્ણ, સહદેવ, દુર્યોધન કે નકુલ? કયું છે? હા, દુર્યોધન છે એ નામ થશે. તો દુર્યોધન આપણો સાચો જવાબ થશે. અહીંયા આપણો સાચો જવાબ શું આવશે? દુર્યોધન છે એ આપણો સાચો જવાબ આવશે. રેડી? પાંડુના પુત્રનું નામ યુધિષ્ઠિર, એમ ધૃતરાષ્ટ્રના પુત્રનું નામ આમાંથી ગોતવાનું, તો એમાંથી કોણ છે? દુર્યોધન. આ રીતે સંબંધ આપણો બની ગયો. રેડી? ચાલો. બાજરીની સામે રાજસ્થાન લખ્યું છે, તો મગફળીની સામે શું આવે? બાજરીની સામે પહેલા તો રાજસ્થાન શા માટે લખ્યું ઈ પહેલા વિચારવું પડશે. તો કે બાજરી છે એના ઉત્પાદન માટે ભારતમાં પ્રથમ ક્રમે કોણ આવે? તો કે રાજસ્થાન આવે. બાજરીના ઉત્પાદન માટે ભારતમાં પ્રથમ ક્રમે રાજસ્થાન આવે. એ જ રીતે મગફળીના ઉત્પાદન માટે ભારતમાં કયું રાજ્ય છે એ મોખરે છે? ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશ? બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં છે એ રાજસ્થાન કરે છે, તો મગફળીનું ભારતમાં સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરે છે? આવો સંબંધ છે. તો ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કોણ કરે છે? ગુજરાત કરશે. કોણ કરશે? ગુજરાત. અને એમાં ગુજરાતમાં કે તો જુનાગઢ આવે, પણ અહીંયા આપણે રાજ્ય લખવાની વાત છે. બરોબર? તો અહીંયા શું જવાબ આવશે? ગુજરાત છે એ આપણો સાચો જવાબ આવશે. રેડી? સમજાણું? તો આવા સામાજિક આધારિત પ્રશ્નો તમને પૂછાઈ શકે, તમારી ટેક્સ્ટબુક આધારિત તમને સમસંબંધ પૂછાઈ શકે. ચાલો, એના પછી લીંબુ તો વિટામિન સી, સૂર્યપ્રકાશ તો શું? લીંબુમાંથી આપણને વિટામિન સી મળે છે, તો સૂર્યપ્રકાશ દ્વારા છે આપણને કયું વિટામિન મળશે? લીંબુમાંથી કયું વિટામિન મળે છે? વિટામિન સી. તો સૂર્યપ્રકાશ દ્વારા કયું વિટામિન મળશે? તો કે વિટામિન ડી છે એ આપણને મળશે. આમાં વિટામિન ડી ડાયરેક્ટ આપણને સૂર્યપ્રકાશમાંથી ન મળે. વિટામિનમાં સૂર્યપ્રકાશમાંથી તો આપણને એના કિરણો જે છે, બરોબર, અલ્ટ્રાવાયોલેટ ડી કિરણો એ આપણને મળે. એના દ્વારા છે પછી શરીરમાં છે વિટામિન ડી નું સંશ્લેષણ થાય આપણા શરીરમાં. બરોબર? એટલે પણ અહીંયા છે સમસંબંધ મુજબ છે એ તો તમારે લીંબુ દ્વારા વિટામિન સી આપણને મળશે, તો સૂર્યપ્રકાશ દ્વારા વિટામિન ડી. આ આપણો સાચો જવાબ થશે. બરોબર? ચાલો નેક્સ્ટ. સીડ ડ્રીલ તો વાવવું, થ્રેસર તો શું? જો આ તમારા વિજ્ઞાનનો પ્રશ્ન છે ભાઈ. સીડ ડ્રીલ એટલે કે વાવણીઓ. સીડ ડ્રીલ ને ગુજરાતીમાં શું કહેવાય? વાવણીઓ. વાવણીયાનો ઉપયોગ શું થાય? આનો ઉપયોગ લખેલો છે, એક બાજુ સાધન લખેલા છે અને એક બાજુ એના ઉપયોગ લખેલા છે. વાવણીયાનો ઉપયોગ છે એ વાવવા માટે થાય. તો થ્રેસરનો ઉપયોગ શેના માટે થાય? જમીન ખેડવા, દાણા છૂટા પાડવા, નીંદણ દૂર કરવા કે સિંચાઈ કરવા? તો કે થ્રેસરનો ઉપયોગ છે એ દાણા છૂટા પાડવા માટે થશે. શાના માટે થશે? દાણા છૂટા પાડવા માટે છે એ થ્રેસરનો ઉપયોગ થશે. રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. દેશની સામે રાષ્ટ્રપતિ લખ્યું છે, તો રાજ્યની સામે શું આવશે? મુખ્યમંત્રી, ધારાસભ્ય, રાજ્યપાલ કે વડાપ્રધાન? તો કે દેશ છે, દેશ એના બંધારણીય વડા છે એ રાષ્ટ્રપતિને કહેવાય. દેશના બંધારણીય વડા કોણ થાય? રાષ્ટ્રપતિ થાય. તો એ જ રીતે રાજ્ય માટે બંધારણીય વડા છે એ કોણ કહેવાય? મુખ્યમંત્રી, ધારાસભ્ય, રાજ્યપાલ કે પછી વડાપ્રધાન? તો કે અહીંયા જવાબ આવશે રાજ્યપાલ. રાજ્ય માટે બંધારણીય વડા કોણ થશે? રાજ્યપાલ થશે. રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ. આર્ય સમાજ તો સ્વામી દયાનંદ સરસ્વતી, બ્રહ્મ સમાજ તો શું? સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન રાય, કેશવચંદ્ર સેન કે પછી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર? કે ભાઈ આર્ય સમાજ છે એ સંસ્થાની સ્થાપના, એક બાજુ સંસ્થા અને એક બાજુ એના સ્થાપકનું નામ લખેલું છે. આર્ય સમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી, તો બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? એ આપણો જવાબ આવે. તો બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજા રામમોહન રાય. વિકલ્પ બી આપણો જવાબ આવે. સામાજિકમાં એમાં ધ્યાન આપ્યું હોય તો આવડી જાય, કાંઈ વાર ન લાગે. રેડી? બહારથી બહુ કાંઈ નથી પૂછાતા ભાઈ, ટેક્સ્ટબુક આધારિત પૂછાય. બરોબર? એવું કાંઈ નથી બહારથી જ પૂછાય, ટેક્સ્ટબુક માંથી બનાવીને પૂછી લે. એટલે આપણે બધું તૈયાર હારવાર કરતું જવાનું. બરોબર? ચાલો, એના પછી નેક્સ્ટ. રામ તો સીતા, ભરત તો શું? આ લગભગ તમારા ગુજરાતીમાં આવે છે. રામની સામે સીતા લખ્યું છે, તો ભરતની સામે શું આવશે? તો રામની સામે શું લખ્યું છે પેલા તો એ વિચારો. તો કે રામના પત્નીનું નામ લખ્યું છે.
રામના પત્નીનું નામ લખ્યું છે. તો આપણે અહીંયા ભરતના પત્નીનું નામ લખવાનું છે. તો ભરતના પત્નીનું નામ શું થશે? કૌશલ્યા, શ્રુતકીર્તિ, ઉર્મિલા કે માંડવી? જો શ્રુતકીર્તિ છે એ શત્રુઘ્નના, કદાચ તમને અહીંયા ભરત નો પૂછાય, બીજું પૂછાય. શ્રુતકીર્તિ શત્રુઘ્નના પત્ની, ઉર્મિલા છે તો ઈ લક્ષ્મણના પત્ની. ભરતના પત્ની તો કે માંડવી. ભરતના પત્ની કોણ? માંડવી. વિકલ્પ ડી છે એ તમારો સાચો જવાબ થઈ જાય. રેડી? તો આવી રીતે છે એ તમને અલગ અલગ રીતે છે એ પ્રશ્નો પૂછાઈ શકે, પણ આની મેક્સિમમ પ્રેક્ટિસ કરીએ એટલે લગભગ ક્યાંય એનાથી 12 પછી પ્રશ્ન આવતા નથી. બરોબર? નવું કાંઈ એમાં કાંઈ પછી જાજુ આવતું નથી. મેક્સિમમ પ્રેક્ટિસ કરાવવાની જવાબદારી અમારી માથે છે. બરોબર? પરીક્ષા સમયે તમને હજી ઘણા બધા મોડલ પેપર એ સોલ્વ કરાવવાના છે. એ વચ્ચે વચ્ચે પાછા આપણે ફૂલ કોર્સના ટેસ્ટ છે. બરોબર? એ પણ આપણે આખી લઈશું. એક વખત એમએટી વિભાગ, પછી એક વખત એસએટી વિભાગ, એવી રીતે પણ આપણે ટેસ્ટ લઈશું. એ બધું આવશે ક્યાં? વોટ્સએપ ગ્રુપમાં આવશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક છે વોટ્સએપ ગ્રુપની લિંક તમને મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો એટલે જે પણ અપડેટ હોય તમને મળતી રહે. બરોબર? જે પણ ટેસ્ટ આવે બધું તમને મળતું રહે. તો અહીંયા આપણે તમારી જે ટેસ્ટ હતી આજની એનું સોલ્યુશન કરી નાખ્યું છે. ફરી પાછા ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર આવતો છે એ લેક્ચરમાં ભેગા થઈએ. ત્યાં સુધી હાલ હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.